રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ વીજપોલના વળતર મુદ્દે એવું કહ્યું છે કે રાજ્ય સરકાર ખેડૂતોને એક વીજ થાંભલા દીઠ 70 થી 80 લાખ રૂપિયા વળતર આપી રહી છે અને હવે ખેડૂત સંગઠનો સરકાર સામે સવાલ ઉઠાવી રહ્યા છે। પરંતુ અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે કે સરકાર વળતર આપે છે એટલે ખેડૂતોની જમીન પર વીજ લાઇન પસાર થવાથી થતી દરેક નુકસાની આપોઆપ પૂરી થઈ જાય એવું નથી। ખેડૂતો કહી રહ્યા છે કે વીજ થાંભલા ઊભા થયા પછી જમીનનો ઉપયોગ ઘટે છે, બાંધકામ પર પ્રતિબંધ આવે છે અને જમીનની બજાર કિંમત પણ અસરગ્રસ્ત થાય છે। જો ખરેખર આવું નુકસાન થાય છે તો માત્ર એક વખતનું વળતર પૂરતું છે કે નહીં તેની યોગ્ય ગણતરી થવી જોઈએ। પરંતુ બીજી તરફ સરકાર પણ સવાલથી બચી શકે નહીં। જો અગાઉ માત્ર 5 થી 7 લાખ રૂપિયા વળતર આપવામાં આવતું હતું અને હવે 70 થી 80 લાખ રૂપિયા સુધીનું વળતરની વાત થઈ રહી છે તો આટલો મોટો તફાવત કેમ? અને ખેડૂતોનો નેતાઓના ખેતરમાં વીજ થાંભલા ઊભા કરો એવો વિરોધ ભલે રાજકીય ટકોર હોય, પરંતુ મૂળ મુદ્દો એ છે કે વળતર નક્કી કરતી વખતે જમીન માલિકના લાંબા ગાળાના નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન થાય। સરકાર સામે સવાલ પણ છે કે વળતર માત્ર આંકડો હશે કે ખરેખર ખેડૂતોના નુકસાનની ભરપાઈ કરવામાં આવશે। ખેડૂતો ખૂબ લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધનો અંત હજુ સુધી આવ્યો નથી, કારણ કે જે ચિંગારી ખેડૂતોમાં હજુ છે તે ચિંગારી હજુ પણ ચાલુ છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પોતાનું આંદોલન સમેટવા તૈયાર નથી। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત દીપક ગઢવી જોડાયા છે। દીપકભાઈ, કાંતિ અમૃતિયાના નિવેદન પર આપની શું પ્રતિક્રિયા છે? મેડમ જી દીપકભાઈ, જી મારો અવાજ આવે છે આપને? જી બિલકુલ। મેડમ, હવે રાજકારણી પોલિટિશિયન અમને ઘણી વાર એવા આશ્વાસન આપ્યા છે, પણ એ બધા ઊંધા કાન પકડાવાના એવી રીતે છે કે આ કેવું છે કે 12 વીઘાના ખેતરમાં આવે તો 1 વીઘાના તારનું ગણે, પણ એ બધું આખા 12 વીઘા ખેતરને જ નુકસાન ગણાય। મારા 12 વીઘાના ખેતરમાં તાર આવ્યા હતા ત્યારે મને 12 વર્ષ પહેલા ખાલી 30,000 રૂપિયા આપ્યા હતા, પણ એનો મારા આખા 12 વીઘા ખેતરનું નુકસાન છે। આ કેવું છે, કાચને કટકો તૂટી જાય તો આખો કાચ નકામો થાય એવું જ બેન છે। આ પાણીને દરિયામાંથી બહાર કાઢી અને ખાબોચિયા આપવા જેવું એની આખી જમીન ઓલી થઈ જાય છે, કરોડોની જમીન, કિંમત તો થઈ જાય છે પણ પછી ઉત્પાદન પણ એમાં નથી આવતું બેન। દીપકભાઈ, આ એક જ વખત વળતર આપવામાં આવે છે? હા, પેલા તો બેન 3 કટકે આપતા અને પછી એવી રીતે કઈ ના આપતા। હવે કે ખેડૂતે ના પાડી છે, બધા આંદોલન કર્યો, વિરોધ કર્યો એટલે કીધું છે કે એક વખતમાં જ આપી દેશું। એટલે હવે એ તો એ નિયમ હવે આવ્યો છે અને હવે આપે તો ખબર પડે। બાકી 10-12 વર્ષ પહેલા આવ્યા છે ને જે, એમાં તો 3 કટકે આપતા અને એમાં ઘણાને આપ્યું પણ નથી પાછળથી। દીપકભાઈ, તમને કેટલા રૂપિયા મળ્યા? માત્ર 30,000 રૂપિયા? 30,000 રૂપિયા બેન ત્યારે કીધું હતું 1 લાખ રૂપિયા આપશે 3 કટકે, 30 બીજા હપ્તે મળશે અને 20 પછી, અને પછી જે આ બધું નુકસાન કર્યું છે એનું બધાયનું આપશે અને આ ઝાડ કાઢ્યા એનું પણ ખાલી એક જ હપ્તો 30,000 જ આપ્યો તો પાછળથી કઈ આપ્યું નથી બેન। આ 30,000 રૂપિયા પોસાય ખરા આટલી મોટી જમીનના? અને બેન, જે ત્યારે જે 10 લાખનો વીઘો જમીન એની કિંમતની, જમીનની કિંમતની ગણે ને તો બેન કોઈ એના માટે ઝીરો છે। કોઈ કિંમત માટે જ કોઈ ગણો ને તો એ તો કેવું છે કે આ તો આંખો લઈ અને ચશ્માનું દાન કરે એવું છે બેન ખેડૂત માટે, કે આંખો કાઢી લે અને ચશ્માનું દાન કરે ને એવું છે। દીપકભાઈ, સરકાર પર અત્યારે ખૂબ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને તે ખેડૂતો તેવું કહી રહ્યા છે કે નેતાઓની જમીનમાંથી, નેતાઓના ખેતરોમાંથી થાંભલા કાઢો તો ખબર પડે। હા, ખરેખર એવું છે બેન। અમારે ઘણાને ગેસની લાઈન નીકળી છે, જે 50 લાખની જમીન છે ત્યારે કોઈ 20 લાખ લેવા તૈયાર નથી, ગેસની પાઇપલાઇન નાખી દીધી છે ત્યારે એમને 50-60 હજાર રૂપિયા આપ્યા છે। અને ખેડૂતોને કોઈ કેનાલોમાં ખેડૂતે જમીન આપી છે, રોડમાં આપી છે। હવે ખેડૂત પાસે બેન 5-10 વીઘા જમીન છે જેની આજીવિકા છે, એટલે ખેડૂત એ જ કહે છે કે જો આ સીનવાઈ જશે તો ખેડૂત તો બરબાદ થઈ જશે। એટલે ખેડૂત એ જ કહે છે કે એકવાર જો નેતાઓના ખેતરમાં આ બધું આવે તો એમને ખબર પડે। જો નેતાઓના કોઈ ખેતરમાં આવતા હોય ને તો રાતોરાત ફરી જાય છે અને એ જમીન બિન ખેડવાન થઈ જાય છે અને બાજુમાં નીકળી જાય છે અને ખેડૂતોને જ લગાતાર અન્યાય ઉપર અન્યાય થાય છે બેન। દીપકભાઈ, તમે અત્યારે વાત કરી કે તમારા ખેતરમાં પણ થાંભલો આવે છે, તો હાલ ખેતી ત્યાં શક્ય છે? શું બેન? તમે હમણાં વાત કરી કે તમારા ખેતરમાં પણ થાંભલો આવ્યો છે, વીજ થાંભલો, તો ત્યાં અત્યારે ખેતી શક્ય છે? ના ના બેન, એમાં એક અમારે જાનનું જોખમ, અહીંયા તો જે પંખી પણ જાય તો મરી જાય, અહીંયા અમારા ઢોર પણ ન જઈ શકે, અહીંયા અમે પાક પણ ન રાખી શકી અને એ થાંભલાના તારની નીચે કોઈ મોલ પણ બેન નથી થતો। તો દીપકભાઈ, અત્યારે જે ઉપજ આપતી ને બેન એ ખેતરમાં હવે બાજુમાં બધે 1,00,000-1.5 લાખની ઉત્પાદન એટલું વર્ષોથી થઈ ગયું છે, 12 વર્ષથી એટલું નુકસાન। દીપકભાઈ, ખેડૂતો જ્યારે વીજ થાંભલો પોતાના ખેતરમાં આવી જાય છે ત્યારે પોતાના ખેતરમાં પણ નથી જઈ શકતો, તો ખેડૂતો પોતાનું ગુજરાન કેવી રીતના ચલાવી રહ્યા છે? બેન, ઈ જ કે છે અમારી 7 વીઘા આજીવિકા છે, 7 પેઢીની। આ અમારા માટે એક મંદિર છે, અમે જાય છીએ ને તોય પેલા
ચપ્પલ ઉતારી પગે લાગી છીએ અને દીવો કરી અને કરી છીએ, જે અમારા માટે એક જેમ ગજની કેમ સોમનાથ મંદિર લૂંટવાયો તો એવું છે અમારા માટે. આ કંપની છે ને એ પહેરે છે સૂટ બૂટ, પણ બની બેઠી છે ધણફૂટ અને અમારી જમીન ઉપર કરે છે લૂંટ. એટલા માટે આજે આખો ગુજરાતનો ખેડૂત થઈ ગયો છે એકજૂટ. હવે ખેડૂત જમીનનો ટુકડો છે એ જ કહે છે કે તમે કોઈ પણ અમારી મંજૂરી વગર, અમને જે સામે બેઠા વગર, અમારે શું અમારી તકલીફ છે એ વગર ખેડૂત એ જ કહે છે કે અમને સામે જમીન આપો. જો ઘણા એક બેન 5 વીઘા જમીન છે મારા ગામમાં, ત્યાં થાંભલા આવે છે, એકને 2 ભાઈ વચ્ચે છે. હવે એને થાંભલો આવે છે અને તારે આવે છે, તો 5 વીઘા જમીનમાં એને કઈ ન મળે. 5 વીઘા જમીનમાં એને ઉત્પાદન જ ન થાય, તો એને કદાચ એને કરોડ રૂપિયા આપે તો એની જમીન આજીવન ઓલી થઈ જાય, તો એને એની એમાંથી આજીવન એનું ન હાલે, એનું કુટુંબ આખું ઓલું થઈ જાય. જેમ નોકરિયાતની નોકરી વહી જાય, સરકારી નોકરી વહી જાય જોઈએ, તો એનું કુટુંબ કેવી રીતે આજીવન એવું જ છે. એટલે આપણે એ જ કહે છે કે એકવાર સામે બેહી અને વિચારો તો ખરા. જગતના તાતની પીડાને સમજો, જગતનો તાત. એટલે અત્યારે આંદોલન કરે છે, એટલે આખો ગુજરાત આ રોડ ઉપર આવી ગયું છે. એ જ કહે છે કે તમારે કોઈ જગતના તાતની વાત જ નહીં સાંભળવાની, જગતના તાતની પેટ ઉપર લાત જ મારવાની. કે છે જગતનો તાત, પણ કોઈ નથી સાંભળતા વાત, અને વારંવાર એના પેટ ઉપર મારે છે લાત. એ વાતનો અમને કાયમ છે આઘાત. દીપકભાઈ, તમને શું લાગે છે કે આ જે સરકાર આપણી હાલ રાજ્ય પર રાજ કરી રહી છે, તો એ ખેડૂત વિરોધી છે કે પછી ખેડૂતોની સાથે છે? આપનું શું કહેવું છે? બેન, કઈ રીતે? જો રાજસ્થાનમાં 5 વર્ષે બદલી નથી, અને આપણા કરતા જમીન પણ આપણા જેવી ફળદ્રુપ નથી, તો એને 4 ગણું રાજસ્થાન. અને અહીંયા આપણને ગુજરાતના ખેડૂતને આટલો જાણે છે, એટલે તો બેન હવે તો અમે તો એમ કહીએ છીએ કે જેને અંગત માન્યા હતા એ જ ફરાયા નીકળ્યા, અને જેને ઉમરા માન્યા હતા એ જ સીમાડા નીકળ્યા. તો ગુજરાતનો ખેડૂત તો એમ હતું કે આપણા હશે તો આપણી વાત વધારે સાંભળશે, આપણને પાક વીમો આપશે, વીમો બંધ કરી દીધો, આપણને પોષણક્ષમ ભાવ આપશે, તો પોષણક્ષમ ભાવ પણ બેન જે અમારે 14,000 જીરાના 4,000 કરી નાખ્યા. આજ તમે જો ખેડૂતોને કોઈ વસ્તુના ભાવ નથી મળતા, અને સામે તમે જો ખાંડમાં અત્યારે હમણાં કેટલા વધારી દીધા. સામે વેપારીઓને જલસા અને ખેડૂતોને લૂંટ. ખેડૂતોનામાં કોઈ વસ્તુને એને ભાવ પણ ન મળે, એને પાક વીમો પણ ન મળે, અને એની જમીનનો એક ટુકડો છે એ ખેડૂત હવે એમ કહે છે કે તમે આપો નહીં તો કાંઈ નહીં, અમારી જમીન છે એ રહેવા દો, અમારે કાંઈ ન આપો તો કાંઈ નહીં, અમે અમારી મહેનતનું લઈ લેશું. એટલે ખેડૂતોને તો અન્યાય ઉપર અન્યાય છે બેન. ખેડૂત એ જ કહે છે કે રાજસ્થાનની જેટલી જમીન આપણી જમીન જેવી ફળદ્રુપ નથી. અમે રાજસ્થાનમાં પણ અમે જમીન જોઈ છે, ત્યાં પથ્થરવાળી જમીન છે. આપણી જમીન ગુજરાતની સારી ફળદાપી હરિયાળી જમીન છે, એનું આપણે એનાથી રાજસ્થાનથી ઓછું વળતર. તો રાજસ્થાન વાળા 5 વર્ષે ચેન્જ કરી નાખે છે, અને આપણે લગાતાર અમને આટલી સફળતા આપી, એનું આ પરિણામ આપે છે ખેડૂતોને. જી બિલકુલ દીપકભાઈ, જોડાવા બદલ આપનો આભાર.